અને હવે નજર કરીએ અન્ય સમાચાર પર તો ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યાની ચેલેન્જ વોરમાં કોંગ્રેસે ઝંપલાવ્યું। મોરબીમાં ચાલી રહેલા ચેલેન્જ વોરથી રાજકારણ ગરમાયું છે। હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ પણ ભાજપના કાંતિ અમૃત્યાને મોરબીના ગેરકાયદે બાંધકામોનું ડિમોલેશન કરવાની ચેલેન્જ આપી। ઉલ્લેખનીય છે કે મોરબીમાં રોડ રસ્તા ગટર સહિતની પ્રાથમિક જરૂરિયાતની બાબતો વિવાદ થતા કાંતિ અમૃત્યાએ ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી હતી। ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી કાંતિભાઈને પ્રથમ રાજીનામું આપે તેવી વાત કરી હતી, જે બાદ જાણે કે રાજ્યના રાજકારણમાં ચેલેન્જ વોરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે। મોરબીમાં કાંતિ અમૃત્યા અને સરકારને ગેરકાયદે બાંધકામ તોડવાની ચેલેન્જ કરી છે। હું ચેલેન્જ મારું છું કાંતિલાલ અમૃત્યાને અને ભારતીય જનતા પાર્ટીને, ભૂપેન્દ્રભાઈ પટેલને, તમારામાં તેવડ હોય તો મોરબીના ગેરકાયદેસર બાંધકામ થયા છે એ તમામ ડિમોલિશન કરવાનું ચાલુ કરો। એક રોડ ઉપર નાની કેબિન હોય, કોઈ નાનો માણસ પોતાના રોટલા ઘરના કાઢતા હોય, એની કેબિનો તોડીને તમે છાતી ફૂલાવાનું બંધ કરો। તમારામાં તેવડ છે? આવો હું તમને બતાવું। આટલા ગેરકાયદેસર બિલ્ડિંગો મોરબીમાં ઊભા છે, જ્યાં પાણીનો નિકાલ કાયદા વગરના કરી નાખ્યા છે, જ્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી અને બેખામ રીતે ખડકી દીધા છે, એ તોડો।